મહત્વના સમાચાર ભાવનગરથી ભાજપના સદસ્યતા અભિયાન પર સવાલ ઉઠાવતો વિડિયો વાયરલ છે। કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંહ ગોહિલનો વિડિયો વાયરલ। 100 સદસ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ, આવું કહેતો આ વિડિયો વાયરલ છે। કાર્યકરોને ભાજપના સદસ્ય બનાવવા રૂપિયાની ઓફર કરાતી હોવાનો આક્ષેપ છે। TV9 આ વાયરલ વિડિયોની પુષ્ટિ કરતું નથી। અમારા સંવાદદાતા અજીત ગઢવી વધુ જાણકારી આપી રહ્યા છે। અજીત, ભાવનગરનો આ વિડિયો છે, આ વિડિયો દ્વારા શું દાવો થઈ રહ્યો છે, માહિતી? જી, વાત કરવામાં આવે તો ભાવનગર અને અત્યારે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન માટે પ્રયત્ન ચાલી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે સદસ્ય અભિયાનની અંદર જે લોકોનો તરફથી જે મળવો જોઈએ, પ્રયોગ સામે જે સભ્યો બનવા જોઈએ તેની અંદર ક્યાંક ને ક્યાંક ઢીલાશ છે, તેને લઈને બહુ મોટી એક વિડીયો એક વાયરલ થયો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના કોર્પોરેટર છે અને પૂર્વ ચેરમેન પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે યુવરાજસિંહ, તે કોઈ પણ જગ્યાએ જો કે આ TV9 આ વિડીયોનો પુષ્ટિ નથી કરતું, પરંતુ તેની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને અવાજથી પણ સાબિત થાય છે કે તે કોઈ વ્યક્તિને મેમ્બર બનાવવા સામે પૈસા આપવાની વાત છે। આ અંગે યુવરાજસિંહનો અમે સંપર્ક કરતા તેમણે જણાવેલ કે હું મારા સોશિયલ મીડિયા જે સંભાળે છે તેમને એવી રીતે કહેતો હતો કે તું 100 સભ્ય બનાવે એટલે હું 500 રૂપિયા આપું। જો કે તેની અંદર જે વિડીયો જેના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે તેના દ્વારા પણ માહિતી અપાઈ રહી છે કે એક સભ્યે 500 રૂપિયા આપીને સભ્ય બનાવવાની વાત છે। જો કે આ સમગ્ર ઘટનાની અંદર ભાવનગર સંગઠન અત્યારે પ્રયત્ન કરી રહ્યું છે કે ભાવનગર શહેરમાં કેવી રીતે સભ્યોની જે સભ્ય સંખ્યા છે તે કેવી રીતે વધી શકે, પરંતુ જે રીતે નિષ્ક્રિય લોકો કામ કર્યા વગર જેમને સભ્ય બનાવવા છે અથવા જે લોકો આર્થિક રીતે સદ્ધર છે તે પૈસા ખર્ચીને સભ્ય ગરીબ વિસ્તારની અંદર જઈને જેમને ભારતીય જનતા પાર્ટી સાથે સભ્ય સાથે કે ભારતીય જનતા પાર્ટીની કામગીરી સાથે કોઈ લેવા દેવા નથી તેવા લોકોને સભ્ય બનાવીને જે અત્યારે કામગીરી સામે જે આવી રહી છે તે ભારતીય જનતા પાર્ટીના સંગઠન માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય। જ્યારે સંગઠન આટલા મોટા કાર્યક્રમો કરતું હોય, એટલું મોટી મિટિંગ કરતું હોય સમગ્ર ગુજરાતની અંદર, જ્યારે સદસ્યતા અભિયાન ચાલુ હોય અને એને ખૂબ જ મોટા પાયે જેની સમગ્ર દેશમાં કામગીરી ચાલુ હોય ત્યારે પૈસા આપીને સભ્ય બનાવવા, તો શું ભારતીય જનતા પાર્ટીની કામગીરીને લઈને લોકો પ્રભાવિત થઈને શું સભ્ય નથી બનતા? શું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તે નિષ્ક્રિય છે? લોકો શા માટે નથી જોડાતા? એવા અનેક સવાલો ઉભા થાય છે, કારણ કે અનેક વાર જ્યારે ચૂંટણી હોય ત્યારે મતદાન વખતે તો એવું બહાર આવ્યું છે, અનેક વિડીયો આવ્યા છે, અનેક આક્ષેપો પણ જુદી જુદી પાર્ટીઓ દ્વારા થયા છે કે મત માટે પૈસા અપાતા હોય છે। આ પ્રકારની ઘટનાઓ સામે આવેલી છે અગાઉ, પરંતુ સભ્યો બનાવવા માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે તે વ્યક્તિને, હોદ્દેદારને ટાર્ગેટ આપવામાં આવે છે કે તમારે 100 સભ્યો બનાવવા, 500 સભ્યો બનાવવા, 1000 સભ્યો બનાવવા, 17 સભ્યો હોય તો 2000 સભ્યો બનાવવા। આ ટાર્ગેટ પૂરો નથી થઈ રહ્યો, લોકોને નિરસતા છે એ વાત પાકી છે। લોકો જે સભ્ય બનવા માટે સામેથી લાઈન લાગતી હતી તેમાં ક્યાંક ને ક્યાંક કચાશ આવી છે, લોકોમાં નિરસતા છે। એ જ આ પૈસાની જે ઘટના આવી છે, જે જો કે આ સાબિત થયું નથી આ વિડીયો માં વાસ્તવિકતા શું છે, પરંતુ વિડીયોની અંદર જે અવાજ આવી રહ્યો છે એમાંથી સાબિત થાય છે કે પૈસાની કોઈ લેતી દેતી બાબત સભ્ય બનાવવા માટે છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી જોડાયેલા રહો, પરંતુ જે વિડીયોના આધારે દાવો થઈ રહ્યો છે, વિડીયો પણ જરા દર્શકોને સંભળાવી દઈએ કે આ વિડીયોમાં શું કહેવામાં આવી રહ્યું છે। આ પાન ફાવી ગયો, આની પાસે શીખીતા હોત અને તમે વિસ્તારમાં જાઓ કે નહીં, આખા વિસ્તારમાં પણ રોજના 200 થઈ જાય, 1000 રૂપિયા ઘરે કરવા ગમે ત્યાં કરો, OTP લેવાનો અને એવું કહે તમારે બીજું કાંઈ નહીં કહેવાનું, અમારા ભાજપના તમને સભ્ય બનાવવાના એટલે તમને OTP આપશે, ના પાડે એને નહીં લેવાનું। કોક કે ભાઈ ના મારે નથી બનવું, બરોબર OTP વગર નહીં થાય તો એ પછી એમ કે પૈસા ઉડે ને પૈસા ઉડે ને એને હું દઈ દઈ ભાજપ જ લખેલું આવે OTP, પૈસા ન ઉડે આવે તો તમને કોઈ આપે નહીં કે આ બેને પૂછ્યું પૈસા ઉડશે કે નહીં ઉડે? આપણે નથી આ ફોર્મ ભરતા નથી કહેતા તો ઘણા સરકાર નહીં કરવાનું, આપણે ક્યાં પુરાણે કહું કે રવા દે ટૂંકમાં સભ્ય બનાવવાના છે એવું છે ને, જેટલા બને એટલા તમારા 100 બને એટલા 500 મારી પાસે લાગી એટલે એકના 500 લેવું, 100 બને એના 500। હજી તો વિડીયોમાં સ્પષ્ટ સંભળાય છે કે જ્યાં તેઓ એવો ખુલાસો પણ કરી રહ્યા છે કે એકના નહીં 100 ના 500, જેટલા બનાવો એટલા, પણ 100 બનાવો તો 500 લઈ જાઓ।
જી વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે રાજ્ય કક્ષાએથી અને પ્રદેશ કક્ષાએથી જે રીતે કામગીરી ચાલી રહી છે તેમાં નીચે આ પ્રકારના મોટા આગેવાનો હોય, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય, જે સિનિયર નેતા રહી ચૂક્યા હોય, તેના દ્વારા આ પ્રકારનો ચર્ચા અને આ પ્રકારની કામગીરી ભારતીય જનતા પાર્ટી માટે, સંગઠન માટે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય ને. પ્રદેશ અધ્યક્ષથી લઈને તમામ જગ્યાએ આની નોંધ એટલા માટે લેવાવી જોઈએ. આ કોઈ સામાન્ય બાબત ન કહી શકાય. જ્યારે ભારતીય જનતા પાર્ટી સંગઠન લેવલે પ્રજાના હિત માટે જ્યારે કામગીરી કરતી હોય ત્યારે આ પ્રકારના પૈસા, તો શું આ જે પ્રકારની કામગીરી ચાલી રહી છે સદસ્ય બનાવવા માટેની, સદસ્યતા બનાવવા માટેની, એ આખા પ્રકારનું નાટક છે. લોકોને મૂર્ખ બનાવવા માટેની આ કામગીરી છે. તમે આટલા મોટા કાર્યક્રમો કરો છો, આટલા મોટા આયોજનો કરો છો અને દાવો કરો છો કે ગુજરાતની અંદર 2 કરોડથી વધારે સભ્યો બનાવવાના છે, તો શું આ રીતે સભ્યો બનાવવાના છે? કાં તો પ્રજાનો ભારતીય જનતા પાર્ટીનો માટેનો જે રસ છે, જે લોકોને ભારતીય જનતા પાર્ટી પ્રત્યેની પ્રભાવકતા હતી તેમાં ઘટાડો આવ્યો છે, લોકોની ઉદાસીનતા છે, તે જ જો આ ઘટના સાચી હોય એની તપાસ કરવી જોઈએ. ભારતીય જનતા ભાવનગરના સંગઠન લેવલે ખૂબ જ શરમજનક બાબત કહી શકાય અને આ પ્રકારની પ્રદેશ કક્ષાએથી તપાસ થવી જોઈએ કે ક્યાં પ્રકારે જે લોકો આર્થિક સંપન્ન છે તે આ પ્રકારે પૈસા આપી અને ગોઠવણ કરીને સભ્ય બનાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની જે સદસ્યતા અભિયાન છે તેની અંદર ખૂબ મોટું નુકસાન થવાની શક્યતાઓ છે અને જો માનો કે કોઈ મોટા આગેવાનો આમાં પગલાં ન લે અથવા આની કામગીરીની શુદ્ધતા ન લાવે તો ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા છે બહુ મોટું નાટક સાબિત થશે. ભારતીય જનતા પાર્ટીને આવનારા દિવસોની અંદર ખૂબ મોટું નુકસાન થશે અને આ પ્રકારની કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરાવવી જોઈએ અને આ પ્રકારની જ્યાં કામગીરી થતી હોય ત્યાં તપાસ થવી જોઈએ. શું આ રીતે જો આર્થિક લોકો જે ભારતીય જનતા પાર્ટીની અંદર અસંખ્ય એવા આગેવાનો છે જે આર્થિક સદ્ધર છે, તો શું તે ગરીબ વિસ્તારમાં જે રીતે મત ખરીદાય છે તે રીતે સભ્યો બનાવીને મોટો દાવો કરી શકાશે કે 2-3 કરોડ લોકો છે તે અમારા સદસ્ય છે? તો એવી શું સાબિતી છે કે આની અંદર આ પ્રકારે પૈસા આપીને કેટલા સદસ્યો તો નહીં બનાવ્યા હોય? ત્યારે આ પ્રકારની કામગીરીને બ્રેક લાગવી જોઈએ અને આ જે ઘટના છે, જે વિડીયોને ચોક્કસપણે આક્ષેપો થઈ રહ્યા છે, વિડીયોમાં આવ્યો છે, TV9 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જે રીતે આ સમગ્ર કામગીરી છે અત્યારે ચાલી રહી છે, લોકોનો રસ નથી, વિધિ વાત પાકી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને આ પ્રકારે પૈસા આપીને સભ્ય બનાવવા પડે, તે જ સાબિતી થાય છે કે જે સદસ્યતા અભિયાન છે TV9 આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, એટલે હવે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ આ વિડીયોને આધારે આગામી સમયમાં શું એક્શન્સ લે છે અથવા તો આ વિડીયોને લઈને શું તેમનું રિએક્શન સામે છે જોવું રહ્યું. કારણ કે આ વિડીયોમાં ચોક્કસપણે એ પ્રકારની વાત થઈ રહી છે કે 100 સદસ્ય બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ. અમદાવાદથી સમાચાર.